દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ક્રિકેટ રમતા રમતા યુવા ખેલાડીનું મોત થઈ ગયું। સોનલ ચંદ્રા નામના યુવા ખેલાડીની અચાનક તબિયત બગડતા મોત થયું છે। માહિતી મુજબ તે પોતાના મિત્રો સાથે કેન્ટ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે અચાનક પીચ પરથી બહાર આવીને બેભાન થઈને ઢળી પડ્યા। સાથી ખેલાડીઓએ તરત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમની ગંભીર હાલતને જોતા બરેલી રિફર કર્યા, પરંતુ બરેલી પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું। ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને રમત દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો। સોનલ ચંદ્રા ખાનગી શાળામાં સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ કરતા હતા અને પરિવારનો એકમાત્ર સહારો હતા। તેમની અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સાથી ખેલાડીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે। સુરતમાં ભાજપ કાર્યકરની દબંગગીરીનો આક્ષેપ, વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી જેવા ગંભીર આક્ષેપો। દિલીપસિંહ રાજપૂત નામના વ્યક્તિ સામે આક્ષેપ, 30 લાખ રૂપિયાના ધિરાણ પર 1 કરોડ 21 લાખથી વધુની રકમ વસૂલી। ભારે રકમ વસૂલ્યા વધુ નાણાં માટે દબાણ અને ધમકીઓ આપતો હોવાનો પણ આરોપ છે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ દાવો। મામલો વધુ ગંભીર બનતા ડીસીપી કાનન દેસાઈએ એસીપી સ્તરે સોંપી છે તપાસ। मैं गोडादरा में दिलीप कुमार नंकू सिंह राजपूत से 30 लाख रुपए 3 मकान की फाइल रख के लिया था, जिसके बदले में उसने मेरे से धीरे धीरे करके 1 करोड़ 21 लाख रुपए सूल लिया। 1 करोड़ 21 लाख सूलने के बाद कुछ पैसे की लेनी देनी बाकी रह गई थी। इसने मुझको गोली मारने की धमकी दी। तो धीरे धीरे करके मुझसे 1 करोड़ 21 लाख रुपए ले लिया और मैंने अपना जगह बेच के इसको पैसा दिया। मात्र मौत शौक माटे मेट्रो स्टेशन नजीक पार्क थયેલ વાહનોની ચોરી કરતા રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને ચોરીના 14 જેટલા વાહનો કબજે કર્યા છે। આરોપીની પૂછપરછ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 9 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। આરોપી અમદાવાદના મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા વાહનોની ચોરી કરતો હતો। આરોપીએ 9 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 14 વાહનોની ચોરી કરી હતી। आरोपी मेट्रो स्टेशन नीचे पार्क थયેલા एक्टिवाનું लॉक तोड़ीने चोरी करवानी मोडस ऑपरेंडी धरावे छे। आरोपी वाहनना लॉक तोड़ीने चोरी करी तेनो उपयोग करी अवावरू छोड़ी देतो होवानुं सामे आव्युं छे। अमदावाद शहरना कुल 9 पोलीस स्टेशनना 14 अलग अलग वाहन चोरीना गुनो शोधी काढवामां आव्यो छे, जेमां आरोपी विकास जगदीशचंद्र त्रिवेदी खास करीने एनी मोडस ऑपरेंडी एवी छे के मेट्रो स्टेशननी नीचे जे एक्टिवा पड्या होय તેમનું લોક સળિયા દ્વારા તોડીને અને એક્ટિવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરતો હતો અને જ્યારે એક્ટિવામાં ઈંધણ પૂરું થઈ જાય ત્યારે તે કોઈ બ્રિજ નીચે અથવા તો અવાવરૂ જગ્યા એક્ટિવા મૂકીને બીજી વાહન ચોરી કરતો હતો। દ્વારકાના ખંભાળિયામાં પીજીવીસીએલ વિભાગીય કચેરીમાં સ્ટોરમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે લાલપુર પંથકમાંથી મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓએ એલ્યુમિનિયમના જૂના વાયરના ગૂંચળાવની ચોરી કરી હતી, જે અંગે વીજ કંપનીના કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી। આશરે 37,000 કિલો વજનના અને 7,77,000 જેટલી કિંમતના એલ્યુમિનિયમ વાયર ચોરાઈ ગયા હતા। ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। આ તપાસ દરમિયાન અમને એવી બાતમી મળી હતી કે જે એલ્યુમિનિયમના જે વાયરો છે તેમને ખંભાળિયાથી લઈ જઈ લાલપુર ખાતે ભંગારના કોઈ ડેલામાં સંતાડવામાં આવ્યા હતા, જેથી અમારી ટીમ ત્યાં આગળ પહોંચી હતી। આરોપીઓની એમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવું અમને હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે। હજુ આમાં બીજા આરોપીઓ છે કે કેમ તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ અમે કરી રહ્યા છીએ। જૂનાગઢમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ડીજે પાર્ટીથી વિવાદ થયો છે। દર્દીઓની પરવા કર્યા વગર વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઘૂમ્યા। ડીજેના ઘોંઘાટથી દર્દીઓ પરેશાન થયા। ગત 20 માર્ચના રોજ યોજાઈ હતી ફેરવેલ પાર્ટી। મેડિકલના વિદ્યાર્થીઓ બિંદાસપણે રાત્રિના 2 વાગ્યા સુધી